આગળ વાત કરીએ, પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. પાટણથી મહત્વપૂર્ણ સમાચાર. પાટણ જિલ્લા કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી હતી. દાહોદમાં દુષ્કર્મના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજીને વિરોધ નોંધાવ્યો. દાહોદમાં બાળકી પર દુષ્કર્મની જે ઘટના બની હતી તેને લઈ વિરોધ નોંધાવાયો. ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી. દાહોદમાં બનેલી ઘટનાના પડઘા પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી અને ઘટનાને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો.